આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પણ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ઉમેદવારી પત્ર નોંધાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સાથે રહેશે। ગઈકાલે ભવ્ય મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે જે છે ઉત્સાહભેર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જશે। સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। જે સપના, શું છે વધુ વિગતો? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે। બિલકુલ બનશી, હાલ હું તેમના જ્યાં તેઓ રોકાયા છે ત્યાં તેમના ઘરની નજીક જ ઊભી છું અને ત્યાંથી તેઓ જે ઉમેદવારી પત્ર છે તે દાખલ કરવા માટે ભરવા માટે જશે। અને મહત્વના સમાચાર એ છે કે ગઈકાલે જ તેમણે જે રીતે તમામ જે લોકો છે તેમના મત વિસ્તારના જે લોકો છે તેમનું સંબોધન કર્યું, રોડ શો કર્યું અને સાથે જ તેમણે અપીલ પણ કરી કે મોટી હાજરીમાં અને સવારના સમયે જ લોકો મતદાન કરી દે તે અપીલ સાથે તેમણે સંબોધન કર્યું લોકોનું અને સાથે વિધાનસભામાં તેમણે રોડ શો કર્યો અને આજે તેઓ જે ઉમેદવારી પત્ર છે તે ભરવા જશે। વિજય મુહૂર્તમાં એટલે કે 12:39ના સમયે તેઓ ઉમેદવારી પત્ર દાખલ કરશે, ઉમેદવારી પત્ર ભરશે અને સાથે જ અત્યારે જ્યાં તેઓ રોકાયા છે તેમના જે તેમનું જ્યાં ઘર છે તો ત્યાં અત્યારે પોલીસ સિક્યોરિટી અહીં તૈનાત કરવામાં આવી છે, ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં ત્યારે એવું અહીંથી નીકળશે ત્યારે નિશ્ચિત રૂપે આ લોકસભા ગાંધીનગર લોકસભા મહત્વનો વિસ્તાર પણ છે, કારણ કે લગભગ 2200 કરોડના જે ડેવલપમેન્ટના કામ છે એ આ મત વિસ્તારમાં થયા છે। એટલે તેમણે ગઈકાલે પણ મોટી જનમેદનીનું સંબોધન કર્યું, એ સાણંદ હોય, નારણપુરા હોય, ઘાટલોડિયા હોય કે પછી સાબરમતી વિસ્તાર હોય, વેજલપુરમાં તેમણે જનસભા પણ સંબોધી અને સંબોધતા સમયે તેમણે લોકોને એ અપીલ પણ કરી કે તમામ જે મતદાતાઓ છે તેઓ સવારે 7 વાગ્યાથી લઈને 10:30 વાગ્યા સુધીમાં જ મતદાન કરી દે તે પ્રકારની અપીલ પણ તેમણે કરી અને સાથે જ તમામ જે મતદાતાઓ છે તેમને સંબોધન કરવાની સાથે મોટી જે જન સંબોધન તેમણે જે સંબોધન કર્યું હતું ત્યાં આજે તેઓ મતદાન પત્ર દાખલ કરવા જશે અને આજે તેઓ જે મતદાન પત્ર જ્યારે દાખલ કરશે ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને વિજય મુહૂર્તમાં તેઓ આ ઉમેદવારી પત્ર જે છે એ દાખલ કરશે। બનશે જી સપના, આપની પાસેથી વિગત મેળવતા રહીશું। હાલ જોડાવા બદલ આભાર।